ભક્તો કથાને સાંભળજો, જીવનમાં ઉતારજો. હું ભગવાન જરૂર છું, પરંતુ તે તારો દીકરો બનીને આવ્યો છું, માટે તારી સેવા કરી મારી પરમ ફરજ છે. નહીતર માણસ થોડોક વિદ્વાન બને, થોડોક ભણે ગણે, રૂપિયા વાળો થાય એટલે માત પિતાને ઠામુકા ભૂલી જાય છે. પણ આ કથા એમ બતાવે છે, ગમે તેટલી ઊંચાઈ પ્રાપ્ત થયા પછી પણ ગ્રસ્ત ભક્તો પોતાના મા બાપને ક્યારેય ન ભૂલે. એની સેવા, આ દેહ કરીને સંબંધ છે, મને કરીને દુનિયામાં કોઈ સગું નથી, પરંતુ જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી પોતાના માતા પિતાની સેવા કરવી પ્રત્યેક ગ્રસ્તની પરમ ફરજ છે. મેં તો ઘણી ફેરી ભક્તો, મેં તમને કાલે પણ કીધું હતું, વૃદ્ધાશ્રમો ભારતમાં 7,000 વૃદ્ધાશ્રમો છે. સાચું કહું, સ્કૂલો થાય ને, યાદ રાખો, સ્કૂલો થાય, કોલેજો થાય, મંદિરો થાય, એ બધી વસ્તુ વખાણવા યોગ્ય છે, પ્રશંસા કરવા યોગ્ય છે. પણ દેશમાં જેટલા વૃદ્ધાશ્રમો ખોલે ને એ દેશ માટે કલંક રૂપ છે. યાદ રાખજો, કલંક રૂપ છે. 7,000 વૃદ્ધાશ્રમો ખોલાણા છે. અને તમામ વૃદ્ધાશ્રમો જેને ઘેરે સંતાન નથી એના નથી, જેને ઘેરે પુત્ર નથી એના નથી, 1-1, 2-2, 3-3 ને 4-4 જેની ઘેરે દીકરાઓ કંધોતર જેવા, એવા દીકરાઓ કપાતર બની અને પોતપોતાના મા બાપને વૃદ્ધાશ્રમ ધકેલી આવ્યા છે. એના વૃદ્ધાશ્રમો ભર્યા છે, એના વૃદ્ધાશ્રમો ભર્યા છે. આ કથાને સાંભળ્યા પછી પ્રત્યેક યુવાન નક્કી કરે, સમજી શકાય ક્યારેક વડીલોની અંદર સ્વભાવ પ્રકૃતિ હશે, પણ એમાં સ્વભાવ પ્રકૃતિ છે તો આપણામાં ક્યાં નહીં હોય. એને 20-20 ને 25-25 વર્ષ સુધી જો સ્વભાવ પ્રકૃતિને સહન કરી હોય તો એના 50-55 થઈ ગયા, 60 તો થઈ ગયા છે, 25 વર્ષ આપણે સહન કરી લઈએ. ભક્તો વિચાર કરજો, ક્યારેય પણ પોતાના વડીલ માતા પિતા એનો તમે ત્યાગ નહીં કરશો.